નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ ચોથાના ગુજરાતી વિષયનો 9મો પાઠ કમળ જળ કમળ જળ કમળ જળ કમળ આ પાઠનું નામ છે. આ પાઠનું સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયો માધ્યમ શીખવાનું છે. ચેનલ પર નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઈવ શીખો. સૌથી પહેલાં સંવાદ માખણ મિત્ર મટુકી. આજનો પ્રશ્ન પહેલો છે, નીચેના પ્રશ્નના ઉત્તર માટે સાચો વિકલ્પ પસંદ કરીને રાઈટની નિશાની કરો. પહેલો પ્રશ્ન, માતા યશોદા શાનાથી કંટાળી ગયા છે? તો કે લાલાના તોફાનથી. બીજો પ્રશ્ન, કૃષ્ણ અને બલભદ્ર સવારથી સાંજ સુધી ક્યાં જાય છે? તો ગાયો ચરાવવા. ત્રીજો પ્રશ્ન, કૃષ્ણના બાપુજીનું નામ શું છે? તો છે નંદ બાબા. બીજો પ્રશ્ન, ખાલી જગ્યા પૂરો. પેલી ખાલી જગ્યા, માતા યશોદા કૃષ્ણને લાડમાં ખાલી જગ્યા નામથી બોલાવે તો લાલા. બીજી ખાલી જગ્યા, માતા યશોદાના કહેવા પ્રમાણે લાલો ખાલી જગ્યાને સતાવે છે તો ગોપીઓને. ત્રીજી ખાલી જગ્યા ઘરે માખણની ખોટ નથી તો નંદ બાબાના. ચોથી ખાલી જગ્યાની વાત સાચી છે માં તો કે કનૈયાની. પાંચમી, યશોદા ખાલી જગ્યા કાબરો તરીકે ઓળખાય તો ગોપીઓને. પ્રશ્ન ત્રીજો, વાક્ય ખરા કે ખોટા હોય તો એની નિશાની કરીને જણાવવાનું. પહેલું, લાલાને ગોપીઓ સુખેથી રહેવા જ દેતી નથી, વિધાન સાચું છે. બીજું, ગોપીઓની વાત અડધી સાચી ને અડધી ખોટી છે, વિધાન સાચું છે. ત્રીજું, ગોપીઓ મથુરાના મહી માખણ ગોકુળમાં જઈ વેચે છે, વિધાન ખોટું છે. ચોથું, ગોકુળના બધા બાળકોને પૂરતા મહી માખણ ખાવા મળી રહે છે, વિધાન ખોટું છે. પ્રશ્ન ચોથો સાચો વિકલ્પ પર રાઈટ કરો. પેલું થશે, કનૈયાએ કાંકરી મારીને ગોપીઓની મટુકી ફોડી નાખી. બીજું, કનૈયો રમા માસી દીકરાને માખણ ખવડાવતો હતો. રમા માસીના દીકરાને માખણ ખવડાવતો. પાંચમો પ્રશ્ન, વાક્ય કોણ બોલે છે તે લખો. પેલું, અરે મારી માળી ફરિયાદથી ફરિયાદ આવી, કૃષ્ણ કહે છે. બીજું, કનૈયા તું આવા તોફાન કેમ કરે છે દીકરા, યશોદા કહે છે. ત્રીજું, ગોપીઓ ખોટું બોલે છે માં પૂછ મોટા ભાઈને, કૃષ્ણ કહે છે. ચોથું, એમ વાત છે આવા દે એ બધી કાબરોને, યશોદા કહે છે. પ્રશ્ન નંબર 6, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો. પહેલો પ્રશ્ન, યશોદાને કોણ ફરિયાદ કરે છે? જવાબ છે યશોદાને ગોપીઓ ફરિયાદ કરે છે. બીજો પ્રશ્ન, કૃષ્ણ અને બલભદ્રને માખણ માટે બીજાના ઘરે ચોરી કરવાની જરૂર નથી, શા માટે? જવાબ છે કૃષ્ણ અને બલભદ્રને માખણ માટે બીજાના ઘરે ચોરી કરવાની જરૂર નથી કારણ કે તેમના પિતા નંદ બાબાના ઘરે માખણની ખોટ નથી. ત્રીજો પ્રશ્ન, ગોપીઓ કૃષ્ણની ફરિયાદ શા માટે કરે છે? જવાબ છે ગોપીઓને શ્રી કૃષ્ણ ખૂબ વહાલા છે, તેમને સતાવવા માટે તેઓ શ્રી કૃષ્ણની ફરિયાદ કરે છે. ચોથો પ્રશ્ન, કૃષ્ણનો બચાવ કોણ કરે છે? જવાબ છે કૃષ્ણનો બચાવ તેના મોટા ભાઈ બલભદ્ર કરે છે. પાંચમો પ્રશ્ન, કૃષ્ણ ગોપીઓનું માખણ કેમ ચોરે છે? જવાબ છે કૃષ્ણ ગોપીઓનું માખણ ચોરે છે કારણ કે ગોપીઓ પોતાના બાળકોને માખણ નથી ખવડાવતી અને મથુરાના બજારમાં જઈને વેચી આવે છે એટલા માટે. છઠ્ઠો પ્રશ્ન, ગોપીઓ માખણ દહીં વેચવા ક્યાં જાય છે? જવાબ છે ગોપીઓ માખણ દહીં વેચવા મથુરાના બજારમાં જાય છે. પ્રશ્ન નંબર 7, યશોદા ગોપીઓને શો ઠપકો આપશે? જવાબ છે યશોદા ગોપીઓને ઠપકો આપશે કે વાંક તમારો છે અને તમે કેમ તમારા શ્રીકૃષ્ણ પર આડ ચડાવો છો? ત્યારબાદ આ કોઠા પરથી વાક્ય બનાવે છે. તો પેલું વાક્ય છે, ગામ લોકો બાળકોના તોફાનથી કંટાળી ગયા હતા. બીજું, કનૈયાને અને ગોવાળોને માખણ બહુ ભાવે. ત્રીજું વાક્ય, બલભદ્ર કૃષ્ણથી મોટા હતા. ચોથું વાક્ય, ગોપીઓ મથુરામાં માખણ વેચે. પાંચમું વાક્ય, ઠંડા પાણીથી નહાવવું બહુ મજા પડે. છઠ્ઠું વાક્ય, ગોવાળ આખો દિવસ ગાયો ચારે. સાતમું વાક્ય, ગોપીઓ આખો દિવસ માખણ વેચે. ત્યારબાદ વાર્તા છે નાગ માથે નટવર, કવિતા નાગ દમન. નવમો પ્રશ્ન, નીચેના પ્રશ્નનો ઉત્તર માટે સાચા વિકલ્પ પસંદ કરીને રાઈટ કરો. પહેલો પ્રશ્ન છે, ગોકુળના લોકો ગાયના દૂધમાંથી શું શું બનાવતા હતા? તે બનાવતા દહીં, માખણ ને ઘી, એટલે કે આપેલ તમામ. બીજો પ્રશ્ન, બધા મિત્રો ભેગા થઈ
નદી કાંઠે કઈ રમત રમતા હતા? તો ગેડી દડો. ત્રીજો પ્રશ્ન, ગેડી દડો આજની કઈ રમત સાથે મળતી આવે છે? તો હોકી સાથે. 10મો પ્રશ્ન, ખાલી જગ્યા પૂરો. પેલી ખાલી જગ્યા, છોકરાઓ ઘરેથી લાવેલું ખાલી જગ્યા વેચીને ખાય અને મજા કરે તો ભાથું. બીજી ખાલી જગ્યા બહુ જ ઊંડી અને તોફાની નદી તો છે યમુના. ત્રીજું, તમે ના પાડો એને આવું ગાંડું ખાલી જગ્યા ન કરાય તો સાહસ. ચોથી ખાલી જગ્યા, અમે ખાલી જગ્યા કાંઈ ન સમજ્યા ન ઓળખ્યા ભગવાનને તો અપરાધી છે. 5મું, ચરણ ચાપી ખાલી જગ્યા મરડી નાગણે નાગ જગાડ્યું તો કે મૂછ. પ્રશ્ન 11મો, વાક્યો ખરા છે કે ખોટા તે નિશાની કરીને જણાવો. પહેલું વાક્ય, મથુરાના લોકો પાસે બહુ ગાયો નહોતી, વિધાન સાચું છે. બીજું, મથુરાના લોકો ગોકુળમાં દૂધ દહીં માખણ વેચતા હતા, વિધાન ખોટું છે. ત્રીજું, કાલિય નાગ યમુના નદીમાં રહેતો હતો, વિધાન સાચું છે. ચોથું, કૃષ્ણે નદીમાં દડો ફેંક્યો હતો, વિધાન સાચું છે. 5મું, કૃષ્ણના મિત્રો ઈચ્છતા હતા કે કૃષ્ણ નદીમાં જાય, વિધાન ખોટું છે. 6, બધાને ડર હતો કે કૃષ્ણ નદીમાં જશે તો ડૂબી જશે, વિધાન ખોટું છે. 7મું, દડો જેવો નદીમાં ગયો કે તરત જ ડૂબી ગયો, વિધાન ખોટું છે. 8મું, દડો લેવા માટે કૃષ્ણ નદીમાં ગયા, વિધાન સાચું છે. 9મું, બલભદ્રએ કૃષ્ણને દડો લેવા જવાની ના પાડી, વિધાન ખોટું છે. 10મું, બલભદ્રને વિશ્વાસ હતો કે કૃષ્ણ નદીમાં જશે જ, વિધાન સાચું છે. પ્રશ્ન 12, વાક્ય કોણ બોલે છે તે લખો. પેલું, નિયમ એટલે નિયમ, કનૈયાએ જ જવું પડે, એક મિત્ર. બીજું, કાલે કાનુડો નવો દડો લેતો આવશે, ત્રીજો મિત્ર. ત્રીજું, રહેવા દે ભાઈ, અમે કનૈયાનો જીવ જોખમમાં નહીં મુકાય, 1-2 મિત્ર. ચોથું, હું જઈશ અને એ જ દડો લઈ આવીશ, કૃષ્ણ કહે છે. 5મું, કાનુડાને એ જ જણ વારી શકે, કાનુડો પોતે, બલભદ્ર. પ્રશ્ન નંબર 13, ખોટો વિકલ્પ ચેકી નાખો. પેલું, ગોવાળિયા ગોકુળ ગામ પાસેની યમુના નદી કાંઠે રમતા હતા. બીજું, કૃષ્ણએ દડાને એવો માર્યો કે એ નદીમાં ગયો. ત્રીજું, એક ગોવાળને એમ લાગતું હતું કે કૃષ્ણ મોટા ભાઈની વાત માની જશે. ચોથું, કૃષ્ણને ભરોસો હતો કે પોતે દડો લાવી શકશે. 5મું, કૃષ્ણને પાછા જવા માટે નાગણો વિનંતી કરતી હતી. 6, નાગણ નાગને સ્વામી કહે છે. 7મું, નાગણ કૃષ્ણને સમજાવતા કહે છે કે તને તારા દુશ્મને અહીં મોકલ્યો છે. 8મું, નરસૈયા નાથ પાસેથી નાગણે નાગને છોડાવ્યો. પ્રશ્ન નંબર 14, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો. પહેલો પ્રશ્ન, ગોકુળ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય શું હતો? તેનો જવાબ છે ગોકુળ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન હતો. બીજો પ્રશ્ન, ગામના છોકરાઓ સવારથી સાંજ સુધી શું કરતા હતા? તેનો જવાબ છે ગામના છોકરાઓ સવારથી સાંજ સુધી ગાયો ચરાવવા જંગલમાં જાય. ત્રીજો પ્રશ્ન, કાલિયો નાગ કેવો હતો? તેની યમુના નદી પર શું અસર પડી? તેનો જવાબ છે કાલિય નાગ ખૂબ ઝેરી હતો, તેના ઝેરથી યમુના નદીનું પાણી ઝેરી થઈ ગયું હતું. ચોથો પ્રશ્ન, કાલિય નાગ રહે તે ધરાથી લોકો સાથે દૂર રહેતા. તેનો જવાબ છે કાલિય નાગ રહે ધરાથી લોકો દૂર રહેતા, કારણ કે કાલિય નાગ ખૂબ ઝેરી હતો અને તે રહેતો તે ભાગનું પાણી ઝેરી થઈ ગયું હતું. પાંચમો પ્રશ્ન, કાલિય નાગની બીકને લીધે સૌ ભેરુઓએ કયો નિયમ બનાવ્યો હતો? તેનો જવાબ છે કાલિય નાગની બીકથી સૌ ભેરુઓએ એવો નિયમ બનાવ્યો હતો કે જે ખેલાડીને લીધે દડો નદીમાં જાય એ જ ખેલાડીએ દડો લઈને આવવાનો. છઠ્ઠો પ્રશ્ન, કૃષ્ણને સમજાવવા ગોવાળિયાઓએ શું કર્યું? તેનો જવાબ કૃષ્ણને સમજાવવા ગોવાળિયાઓએ મોટાભાઈ બલભદ્રને કહ્યું, તમે ના પાડો એના આવું ગાંડું સાહસ કરાય એ મોટા ભાઈની વાત નહીં ટાળે. ત્યારબાદ પ્રશ્ન નંબર 16, કાવ્ય પંક્તિને પૂર્ણ કરીને લખવાનું છે. ત્યાં કાવ્ય પંક્તિ આપી છે, બરાબર? એ તમે વ્યવસ્થિત લખી લ્યો. વચ્ચે વચ્ચે વિડીયો પોસ્ટ કરતા જજો. ત્યારબાદ પ્રશ્ન નંબર 18, કાવ્યમાં આવતા સમાન પ્રાસવાળા શબ્દોને જોડો. જાગશે તો લાગશે,
કોડામણો એટલે કે અડખામણો એને લાગુ પડતો એના જેવો લાગતો એમ. નાનડો એટલે કે કાનડો. ચોરીયો તો આવશે દોરીયો. નાથીયો હાથીયો. કાપસે તો આપશે. આવીયો તો વડાવીયો. પ્રશ્ન નંબર 19, આપેલ શબ્દો સાથે બંધબેસતું વાક્યમાં રાઈટ કરો. પેલું ધરો એટલે કે કૃષ્ણએ પાણીમાં ઊંડા ખાડામાં ડૂબકી લગાવી. ચિંતાતુર એટલે ગોવાળોને ડર હતો કે નાગ કૃષ્ણને મારી નાખશે. જંપ લાવવું એટલે કે કૃષ્ણએ નદીના પાણીમાં ભૂસકો માર્યો. જીવનું જોખમ તો ગોવાળોને ડર હતો કે કૃષ્ણને કંઈક થઈ જશે. ભાથું એટલે કે એક ગોવાળ આજે ખાવાનું નથી લાવ્યો એટલે કૃષ્ણના ભોજનમાંથી ભાગ પડાવશે. પ્રશ્ન નંબર 20, નીચેના વાક્યોના શબ્દો આડાવડા થઈ ગયા છે. એ શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવીને વાક્ય ફરીથી લખો. તો પહેલું વાક્ય આ રીતના થશે: ગોકુળ એક સરસ મજાનું ગામ હતું. બીજું, ગામના છોકરાઓ દરરોજ સવારથી સાંજ સુધી ગાયો ચરાવવા જંગલમાં જાય. ત્રીજું, કૃષ્ણ કાયમ પોતાનું ધાર્યું જ કરે, કોઈની વાત ન માને. ચોથું, નદીમાં રહેતા નાગનું નામ કાલિય નાગ હતું. પાંચમું, બધા બાળકોને માખણ ખાવા માટે કૃષ્ણ માખણ ચોરતા હતા. છઠ્ઠું, યશોદાને ગોપીઓ દરરોજ કૃષ્ણ વિશે ફરિયાદ કરતી હતી. સાતમું, દડો લાવવા માટે કૃષ્ણ પાછો યમુના નદીમાં ગયો. આઠમું, કૃષ્ણ નદીમાં પડ્યા એ વખતે તો ડૂબી પણ ગયેલો. એક તો દડો તો પણ ડૂબી ગયો હતો, બરાબર એમ છે. 21મો પ્રશ્ન છે: કૌંસમાં આપેલા શબ્દોને મદદથી વાક્ય પૂરા કરો. તો પહેલામાં આવશે સમજાવીશ, બીજામાં ન આવ્યા, ત્રીજામાં કર્યું હતું, ચોથામાં પડે, પાંચમામાં આવશે, છઠ્ઠામાં આવે છે, સાતમામાં કરીશું, આઠમામાં વઢશે, નવમામાં શીખવ્યો, 10મામાં કહે, 11માં તરવું, 12મામાં ફર્યા, 13મામાં મારી. પ્રશ્ન નંબર 22, મુખ્ય વાક્યના આધારે ટૂંકમાં જવાબ લખો. ગામના છોકરા દરરોજ સવારથી સાંજ સુધી ગાયો ચરાવવા જંગલ જાય. તો દરરોજ જંગલમાં કોણ જાય છે? તો ગામના છોકરા. ગાયો ચરાવવા જંગલમાં કોણ જાય છે? તો ગામના છોકરા. ગામના છોકરા ક્યાં જાય છે? જંગલમાં. ગાયોને ચરાવવા માટે ક્યાં લઈ જવામાં આવે છે? તો કે જંગલમાં. ગામના છોકરા ગાયો ચરાવવા જંગલ ક્યારે જાય છે? તો કે સવારથી સાંજ સુધી. ગામના છોકરા દરરોજ જંગલમાં શા માટે જાય છે? ગાયો ચરાવવા. ત્યારબાદ છે બીજું છે નાગના ઝેરથી લીધે ધરાનું પાણી કાળું થઈ ગયું હતું. તો નાગના ઝેરને લીધે ધરાનું પાણી કેવું થઈ ગયું હતું? તો કે કાળું. પછી પ્રશ્ન છે શાને લીધે ધરાનું પાણી કાળું થઈ ગયું હતું? તો નાગના ઝેરને લીધે. નાગના ઝેરને લીધે શાનું પાણી કાળું થઈ ગયું હતું? તો કે ધરાનું. બરાબર, જે ધરો હતો ને એનું, ધરાનું. ત્રીજો છે કનૈયાએ કાંકરી મારીને ગોપીઓની મટુકી ફોડી. તો કનૈયાએ કોની મટુકી ફોડી? તો ગોપીઓની. પછી કનૈયાએ ગોપીઓની મટુકી શાના વડે ફોડી? તો કાંકરી વડે. પછી ગોપીઓની મટુકી કોણે ફોડી? તો કનૈયાએ. કનૈયાએ ગોપીઓનું શું નુકસાન કર્યું? તો કે મટુકી ફોડી. પ્રશ્ન નંબર 23, પછી કૌંસમાં આપેલા શબ્દોનો જવાબ એના પછી પ્રશ્ન બનાવવાનો છે. ત્રીજું છે બાળકોને શાળામાં ગીતો ગાવાની મજા આવે છે. તો કોને ગીતો ગાવાની મજા આવે છે? તો બાળકોને. બરાબર, બાળકોને શાની મજા આવે છે? ગીતો ગાવાની. બાળકોને કયા ગીતો ગાવાની મજા આવે છે? ક્યાં ગીતો ગાવાની મજા? તો શાળામાં. ચોથું છે ઘરના બધા એ દાદીજીનો 80મો બર્થડે ઉજવ્યો. તો દાદીજીનો બર્થડે કોણે ઉજવ્યો? ઘરના બધાએ કોને બર્થડે ઉજવ્યો? દાદાજી છે. દાદાજીનો કયો બર્થડે હતો? 80. ઘરમાં શાની ઉજવણી થઈ? દાદાજીના બર્થડેની. 24મો પ્રશ્ન, નીચે બે વાક્યો ભેગા થઈ ગયા છે, તેને અલગ પાડીને લખો. તો પેલું આ રીતના થશે: ગઈકાલે વરસાદ આવ્યો હતો, જંગલમાં સિંહ ગર્જના કરે છે. બીજું,
અમે રોજ સાંજે રમીએ છીએ. ગયા વર્ષે અમે ખોખોની મેચ જીત્યા હતા. ત્રીજું, અમે ગિરનારમાં રોપવે જોયો છે. પાણીનો અડધો ગ્લાસ ભરેલો હતો. પછી ચોથું થશે, ચકીબેન ઊંઘી ગયા હતા. કાબરોને જીવડા ખાવાની મજા આવે છે. પાંચમું, તમારી પાસે પેન્સિલ નથી. મારી જોઈએ છે. માઈ નહીં, અહીંયા આવશે મારી જોઈએ છે. છઠ્ઠું, બધા લાઈનમાં ઊભા રહો, તમારો વારો આવે તેની રાહ જુઓ. સાતમું, મને સાપનો ડર લાગે છે, હું કદી તેમની નજીક જતો નથી. આઠમું, હું ચોથા ધોરણમાં ભણું છું, મને વાર્તાઓ સાંભળવી ગમે છે. 25મો પ્રશ્ન, બે વાક્યોનો અર્થ ન બદલાય એવી રીતના ઉદાહરણ પ્રમાણે બે વાક્ય બનાવો. તો પેલું છે, અમે મેદાનમાં ગયા, અમારે ગીલી દંડો રમવાનો હતો. તો પેલું થશે વાક્ય, અમે મેદાનમાં ગયા કારણ કે અમારે ગીલી દંડો રમવો હતો. બીજું વાક્ય બ, અમારે ગીલી દંડો રમવો હતો તેથી અમે મેદાનમાં ભેગા થયા. બીજું, મેરી સ્કૂલમાંથી વહેલી ગઈ અને મેરીને મેચ જોવી હતી. તો એ અવાક્ય થશે, મેરી સ્કૂલમાંથી વહેલી ગઈ કારણ કે તેની મેચ જોવી હતી. બ વાક્ય, મેરીને મેચ જોવી હતી તેથી તે સ્કૂલમાંથી વહેલી ગઈ. ત્રીજું, હું રાત્રે મોડે સુધી જાગું છું, રાત્રે દાદા મને વાર્તાઓ કહે છે. આ વાક્ય, હું રાત્રે મોડા સુધી જાગું છું કેમ કે દાદા મને વાર્તાઓ કહે છે. બ, દાદા મને વાર્તા કહે છે એટલે હું મોડા સુધી જાગું છું. ચોથું, અમે કેવડિયા ગયા, અમારે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવું હતું. તો આ વાક્ય થશે, અમે કેવડિયા ગયા કારણ કે અમારે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવું હતું. બ, અમે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવું હતું એટલે અમે કેવડિયા ગયા. એટલે અમે કેવડિયા ગયા. પાંચમું, છોકરા મેદાનમાં ભેગા થયા, તેમણે કબડ્ડી રમવાની હતી. છોકરા મેદાનમાં ભેગા થયા કારણ કે તેમને કબડ્ડી રમવાની હતી. બ, છોકરા કબડ્ડી રમવા માટે મેદાનમાં ભેગા થયા. છઠ્ઠું, છોકરાઓ સવારે વહેલા ઉઠ્યા, છોકરાઓને યોગ કેન્દ્રમાં જવાનું હતું. છોકરાઓ સવારે વહેલા ઉઠ્યા કારણ કે તેને યોગ કેન્દ્રમાં જવાનું હતું. બ, છોકરાઓને યોગ કેન્દ્રમાં જવાનું તેથી તે સવારે વહેલા ઉઠ્યા. સાતમું, ગુજરાતીના શિક્ષક આજે શાળાએ આવ્યા નથી, તેમની તબિયત સારી નથી. ગુજરાતીના શિક્ષક શાળાએ આવ્યા નથી કારણ કે તેની તબિયત સારી ન હતી. બ, ગુજરાતીના શિક્ષકની તબિયત સારી નથી માટે તેઓ શાળાએ આવ્યા નથી. ત્યારબાદ ઉદાહરણ પ્રમાણે વાક્યો આગળ વાંચીને વધારે લખવાના છે. બીજું છે, બધા બહુ હસ્યા. તો કોમેડી જોઈને બધા બહુ હસ્યા. તો જેઠાલાલની કોમેડી જોઈને બધું બહુ હસ્યા. જેઠાલાલની કોમેડી જોઈને અને દયાની વાતો સાંભળીને બધા બહુ હસ્યા. જેઠાલાલની કોમેડી જોઈને અને દયાની વાતો સાંભળીને બધા બહુ ખળખળાટ હસ્યા. જેઠાલાલની કોમેડી જોઈને દયાની વાતો સાંભળીને બધા બહુ ખળખળાટ હસ્યા અને પેટ દુખી ગયું. ત્રીજું, દોડી દોડીને થાકી ગયા. તો બાળકો દોડી દોડીને થાકી ગયા, બધા બાળકો દોડી દોડીને થાકી ગયા. મેદાનમાં બધા બાળકો દોડી દોડીને થાકી ગયા. મેદાનમાં બધા બાળકો ગોળ ગોળ દોડી દોડીને થાકી ગયા. મેદાનમાં બધા બાળકો ગોળ ગોળ દોડી દોડીને થાકી ગયા અને બેસી ગયા. 27મો પ્રશ્ન, વાક્યોને આગળ વધારીને લખો. તો પેલું વાક્ય આમ બનશે, આચાર્ય સાહેબ ગુસ્સે થયા અને ઠપકો આપ્યો. બીજું, એટલી વારમાં તું શાળાએ પહોંચી ગયો? પ્રશ્નચિહ્ન. ત્રીજું, રાજા જાગી જશે તો આપણને જેલમાં પૂરી દેશે. ચોથું, મારે ઘરે આવજે માવા, કાલે સવારે ઢેબરું ખાવા. પાંચમું, કેમ છો મિત્રો, સૌ મજામાં ને? પ્રશ્નચિહ્ન. છઠ્ઠું, મને ક્રિકેટ રમવી અને જોવી ખૂબ ગમે છે. 28મો પ્રશ્ન, લીટી દોરેલા શબ્દો માટે યોગ્ય રીતે કેવું લખો. એક સસલું તો કેવું, ઘણા સસલા તો કેવા. એક સસલો તો કેવો, 10 સસલા તો કેવા. એક સિંહ તો કેવો, એક સિંહણ તો કેવી, 2 બચ્ચા તો કેવા. એક કાગડો કેવો, એક કાગડી કેવી, 3 ઈંડા કેવા. પ્રશ્ન 29, ઉદાહરણ મુજબ હું છું, તું છે, આવા તેવા આવે એવા 3 વાક્ય લખો. તો હું શાળાએ જાઉં છું,
તું પણ શાળાએ જાય છે? હું લેસન કરું છું, તું ટીવી જુએ છે? હું સંગીત સાંભળું છું, તું નૃત્ય કરે છે? 30મો પ્રશ્ન, આજે, આવતીકાલે, ગઈકાલે માંથી કયો શબ્દ લખી કોઈ યોગ્ય શબ્દ લખવાનો છે અને એક ખાલી જગ્યા પૂરવાની છે. પેલું, આજે મોન્ટુ સફાઈ કરે છે. આવતીકાલે સોના સફાઈ કરશે. ગઈકાલે મિતાલીએ સફાઈ કરી. બીજું, ગઈકાલે રજતે રમકડા બનાવ્યા. આવતીકાલે રૂષા પૂઠાને ઘરે બનાવશે. આવતીકાલે અંકિત માટીનો હાથી બનાવશે. ગઈકાલે મનન મામાને ઘરે ગયો હતો. આવતીકાલે ઈશા પ્રવાસે જશે. આજે સૌમ્ય મેળામાં જાય છે. 31મો પ્રશ્ન, નીચેના વાક્યો વાંચો અને જે સાચું લાગે એને રાઈટ કરો. તો પહેલામાં સાચું થશે, એક મજેદાર વાર્તા વાંચી તેથી મને મજા પડી ગઈ. બીજું, એમાં સાચું છે, તેમણે મને તબલા વગાડતા શીખવાડ્યું. ત્રીજામાં સાચું હશે, તું જોજે આ છેલ્લી ઓવરમાં આપણે જીતી જઈશું. ચોથામાં આવશે સાચું વાક્ય, આ વખતે મેળામાં તું જોવાનો છું કે તારો ભાઈ? આ વખતે મેળામાં તું જવાનો છે કે તારો ભાઈ? આ આવશે, રાઈટ આવશે. આનો 5મામાં આવશે, આટલી નાના અમતા દફતરમાં કેટલાય પુસ્તક સમાય? 6મામાં આવશે, આવતીકાલે શાળામાં વિજ્ઞાન મેળો યોજાવાનો છે. 7મામાં, મામાએ મયંકને તેના બર્થડે પર નવો મોબાઈલ લાવી આપ્યો. પ્રશ્ન નંબર 32, આપેલા શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. પેલું, શંકુ આકારની ઢગલી, સંગ. બીજું, મનમાં બહુ કોડ હોય તેવો, કોડીલો, કોડામણો. ત્રીજું, દહીં, માખણ વગેરે રાખવા માટે કાથી કે દોરીના ગૂંથણીને લટકાવી રખાતું સાધન, શીંકુ. 33મો પ્રશ્ન, નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપીને વાક્યમાં પ્રયોગ કરો. પેલું, કાળ ખૂટવો એટલે કે મૃત્યુ નજીક હોવું. વાક્ય, નાગણોએ કૃષ્ણને કહ્યું કે તારો કાળ ખૂટ્યો છે. બીજું, છાંડી જવું એટલે કે જે તે સ્થળ કે જગ્યાએ છોડી જવી તે. નાગણોએ કૃષ્ણને ધરો છાંડી જવા કહ્યું. ત્રીજું, નાથવું એટલે કાબૂમાં કરવું. હિંમતવાન ખેડૂતે હરાયા આખલાને નાથ્યો. ચોથું, ચરણ ચાપવા એટલે પગ દબાવવા. આજ્ઞાકારી પુત્ર પિતાના ચરણ ચાપતો બેઠો હતો. 5મું, આળ ચડાવવું એટલે કે દોષ દેવો, ગુનો માથે નાખવો. તો કોઈના માથે ખાટું આળ ચડાવવું એ ખરાબ બાબત છે. 34મો પ્રશ્ન, શબ્દોને તેના અર્થ સાથે જોડો. વડાવ્યો એટલે આવશે મોકલ્યો. નિશ્ચય એટલે આવશે નક્કી. સિદ્ધ એટલે થશે શા માટે. છાનું એટલે થશે છૂપવું. બલવંત એટલે કે શક્તિશાળી. કાજે એટલે કે માટે. પ્રશ્ન 35, નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખો. વેરી એટલે દુશ્મન. કાળ એટલે મૃત્યુ. કોડ એટલે ઈચ્છા. જુગટું એટલે જુગાર. ચરણ એટલે પગ. સહસ્ત્ર એટલે 1000. વિલાપ એટલે રુદન. કંથ એટલે પતિ. અપરાધી એટલે ગુનેગાર. બરાબર. માર્ગ એટલે માર્ગ, રસ્તો. શીશ એટલે માથું. ગગન એટલે આકાશ. ભગવંત એટલે ભગવાન. તોફાની એટલે મસ્તીખોર. ભેરું એટલે દોસ્ત. પ્રશ્ન નંબર 36, નીચેના શબ્દોના વિરુદ્ધ શબ્દ લખો. અળખામણો એટલે કે માનીતો. બળિયો એટલે જબડો. છાનું એટલે જાહેર. ગગનનું ધરતી. હારવુંનું જીતું. દુઃખનું સુખ. ઊંડીનું છીછરી. અપરાધીનું નિરપરાધી. સ્વામીનું સેવક. વેચવુંનું ખરીદવું. લાંબુનું ટૂંકું. તોફાનીનું શાંત. ઊંડીનું છીછરી. તળિયેનું સપાટી. ભીનુંનું સૂકું. ઊંધુંનું જતું. પ્રશ્ન નંબર 37, પ્રશ્નમાં નીચેના શબ્દોની સાચી જોડણી લખવાની છે. તારીને લખાય વાંકું ચૂકું, ઊંધું, કૂંઠું, ફરિયાદ. દૂધ ઉત્પાદન, ચિંતાતુર, ગોવાળિયો, પછી ડૂબકી, જંપલાવું, જુગટું, કોળિયો અને કૃષ્ણ. તો આ આપણે આ પાઠના સ્વાધ્યાય પછીનું સંપૂર્ણ સોલ્યુશન જોતા રહો એજ્યુકેશન ગુજરાતી ચેનલ. શીખતા રહો. થેન્ક યુ. આભાર.